બધી જીવતી માછલી છે, હમણાં થોડી વારમાં ખવાઈ જશે. તો ફાઇનલી અમે કોન્સર્ટ વાળી જગ્યા પર પહોંચી ગયા છીએ. અહીંયા બેરીએ લગાવી દીધા છે અને આગળ છે કોન્સર્ટ પ્લેસ. જો આ બધા કોન્સર્ટમાં જતા લાગે છે, ટ્રાફિક છે આજે. અને આ રસ્તો પેક કરી દીધો છે. પોલીસની ગાડી પણ રેડી છે, જો કાંઈ પણ થયું હોય તો તાત્કાલિક પગલાં લેવામાં આવશે. કોન્સર્ટ, યા મારી ફેવરેટ કોન્સર્ટ આગળ છે. વાહ વાહ, હું પહેલી વાર વિઝિટ કરું છું સાઉથ કોરિયાના કોન્સર્ટમાં. અને આ કોન્સર્ટ નાનો નથી, એમ તો મોટો છે, એટલે બહુ ફેમસ છે. જો નવો દેશ અને નવી યાદો. સાઉથ કોરિયામાં પહેલી વાર મારા પતિ સાથે આ કોન્સર્ટ હંમેશા માટે યાદગાર રહેશે અને મારા દિલની ખૂબ જ નજીક રહેશે. આજે તો અહીંયા ફોરેનર લોકો પણ ઘણા બધા દેખાય છે અને એ પણ એન્જોય કરવા આવ્યા છે. જેમ જેમ નજીક આવતું જાય છે સ્ટેડિયમ, એમ એમ મારી એક્સાઇટમેન્ટ વધતી જાય છે. અને આવું પહેલી વાર એટેન્ડ કરું છું સાઉથ કોરિયામાં. અને પબ્લિક બહુ બધું છે, મને બહુ ખાસી સારી ફિલિંગ આવે છે મને. જો તમે લોકો હોત તો તમે પણ ખૂબ એન્જોય કરત. અમે પાછળ કેટલું બધું ચાલીને આવ્યા અને આગળ પણ એટલું બધું ચાલવાનું છે અને પબ્લિક એટલું છે. દૂર દૂરની સિટીમાંથી બહુ બધા લોકો આજે અહીંયા ભેગા થઈ ગયા છે અને ખૂબ એન્જોય કરે છે. મોસ્ટ ઓફ બીજી સિટીના લોકો વધારે દેખાય છે. બાપરે, બહુ બધું પબ્લિક છે. અને ખાસ આ લોકોને મોટી ઉંમરના વધારે દેખાય છે, કેમ કે ટ્રેડિશનલ સોંગ છે અને ઓલ્ડ ટાઈપના સોંગ પણ પ્લે કરવાના છે. તો બધાને ઓલ્ડ એજના હોય અને વધારે ગમે એ માટે બહુ બધું ખાસું પબ્લિક છે ને મોટી ઉંમરના લોકો છે. આજુબાજુમાં જો આમાં પણ મોટી ઉંમરના છે અને અંદર જે બેઠા છે એ પણ મોટી ઉંમરના લોકો છે. જો ખાસ હવે કોન્સર્ટ જે સ્ટેજ છે એની નજીક આવી ગયા છે અને પબ્લિક જો અમારી બંને સાઈડ એટલું છે. આ સાઈડ બિચારા ઊભા વેઇટિંગ કરે છે અને જે આ સાઈડ કેમેરાવાળા છે જો. અને અંદર પણ એટલું બધું પબ્લિક છે. માછલી, બધી જીવતી માછલી છે, હમણાં થોડી વારમાં ખવાઈ જશે. કોન્સર્ટ પૂરો થશે ને ત્યાં માછલી પણ ખવાઈ જશે. રેસ્ટોરન્ટ વાળાને આજે ખૂબ જ ઇન્કમ થવાની છે. એ લોકો બેઠા એન્જોય કરે છે અને આ સાઈડ પબ્લિક પણ એન્જોય કરે છે. ખાસ કરીને આપણે બેક સાઈડ જોવાની કોશિશ કરીએ તો બહુ બધું પબ્લિક છે હાલમાં જો. અને બધા મોટી એજના છે અને ખૂબ બધા એન્જોય કરે છે. મારી બેક સાઈડ કોન્સર્ટ ઈ ચાલે છે અને જગ્યા નથી કે અહીંયા ક્યાંય ઊભી રહું શાંતિથી કે અમે ઊભા રહીએ, કેમ કે એક સાઈડ આ બાજુ અલાઉ નથી અને એક સાઈડ છે ત્યાં પબ્લિક કન્ટિન્યુ ચાલે છે અને જગ્યા નથી. કેન વી ગો હિયર? સ્ટેન્ડ અપ હિયર. અહીંયા આવા નાના લાઇટિંગના મળે છે અને એ સપોર્ટ માટે છે. આ લોકો જેમ કે આઈડલ હોય એ બધાને સપોર્ટ કરે એ માટે છે. અને ટ્રાય કરીએ છીએ આગળ જોવાની. આઈ વિશ કે જોઈએ કે જો આંટીને જોઈ લઈએ આપણે નજીકથી. આ એમનો કોસ્ચ્યુમ છે આજનો. પણ આપણે તો એવરીવન, ઓલરેડી કોન્સર્ટ ચાલુ થઈ ગયો છે અને કોપીરાઇટના લીધે હું મ્યુઝિક પ્લે નથી કરી શકતી, પણ તમે જોઈ શકો છો કે ઘણી બધી મજા આવે છે. અહીંયા અમે ખૂબ જ એન્જોય કરીએ છીએ અને પબ્લિક એટલું બધું છે, ક્રાઉડ એટલું છે કે તમે જોઈને ખુશ થઈ જાઓ. તમે રિયલમાં એવું ફીલ કરશો કે નહીં, હું ખરેખર કોન્સર્ટમાં છું અને આ મારી લાઈફનો પહેલો કોન્સર્ટ છે. અને સાઉથ કોરિયામાં કહું ને તો અમે બંનેએ પહેલી વાર સાથે એન્જોય કર્યો છે કોન્સર્ટ અને ખરેખર બહુ જ મજા આવે છે. જો તમે પણ અહીંયા હોત ને તો તમને પણ ખૂબ જ મજા આવી જાત. અને ખાસ કરીને આ સોંગ એટલે બહુ જ જબરદસ્ત સોંગ છે, તમે એના ફેન થઈ જશો. આમને ખૂબ જ સરસ મજેદાર સોંગ ગાયા. 감사합니다. 네, 손준호 씨. 지금 제가 박수 소리가 조금 더 컸던 것 같은데 어떻게 생각하시나요? 네, 누나 축하드립니다. 네, 여러분 아시는 분들 계실지 모르겠지만 제가 손준호 씨가 태어날 때 초등학교 2학년이었습니다. 아, 이러면 그게 뭐 약간 이런 느낌이시잖아요. 네, 대학교 때 제가 초등학교 6학년이었습니다. 이게 더 느낌이 확 오시죠? 너무 좋아하시네요. 네, 그렇습니다. 여기 오늘 저 소영 씨가 노래 부를 때도 그렇고 저희가 노래 부를 때도 그렇고 이렇게 આ લોકો પણ આપણી જેમ જ ટેરેસ ઉપર ચડીને પાક્કો મોકાનો ફાયદો ઉઠાવે છે અને અગાસી ઉપરથી જોવે છે કોન્સર્ટ આખો. અને એણે ઠેક સુધી આખો કોન્સર્ટ અટેન્ડ કરેલો છે. અહીંયા છે ને આઈડલ ગમે એવડી એજના હોય કે ગમે એટલા ઓલ્ડ હોય, પણ આ લોકો છે ને પ્રોત્સાહન બહુ જ આપે છે એકબીજાને. અને આ માટે કેટલું પબ્લિક ભેગું થયું છે. જાજુ તો ઓલ્ડ એજ મોટી ઉંમરના છે અને ફેમિલી સાથે પણ છે અને ખૂબ એન્જોય કરે છે. અમે અમારો વારો પાછળ આવ્યો છે છતાં પણ અમે પણ ખૂબ એન્જોય કરીએ છીએ અને આ લોકો સપોર્ટ એકબીજાને બહુ જ જબરો કરે છે.
આ જે સિંગર છે તેનું નામ ભાદા છે અને તે ખૂબ જ જોરદાર સિંગર છે. તેની એજ કેટલી છે ને એ મને ખાસ કહેજો. અને એના સોંગ એટલે જબરદસ્ત માઇન્ડ બ્લોઈંગ છે. તમે એકવાર સાંભળશો ને તો તમને પણ એમ થશે હું વારંવાર સાંભળતો જ રહું. આ એક એવા સિંગર છે ને કે તેના સોંગથી આખું સ્ટેડિયમ ઝૂમી ઉઠ્યું. બધું પબ્લિક સાથે ગાય પણ છે અને મોજ પણ કરે છે, એન્જોય કરે છે, ફૂલ્લી એન્જોય કરે છે. ખરેખર સાચું કહું ને તો લાઈવ કોન્સર્ટનો અનુભવ મોબાઈલ પર વિડીયો જોવા કરતાં એકદમ અલગ જ છે. આ ફર્સ્ટ એક્સપિરિયન્સ બધાએ એકવાર તો લાઈફમાં લેવો જ જોઈએ, ખરું ને? આ સાંજ મારા માટે એકદમ યાદગાર બની ગઈ અને કદાચ તમારા માટે પણ એક યાદગાર બની ગઈ છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ન ભૂલતા. હું આવા ને આવા વિડીયો આગળ પણ લાવતી રહીશ. જો અહીંયા સુધી મારો વિડીયો જોયો હોય તો કમેન્ટમાં જરૂર કહેજો કે તમારા ફેવરેટ સિંગર કોણ છે. જેવી રીતના આપણા ગુજરાતીઓ ગરબા સાંભળીને ઝૂમી ઉઠે ને એવી જ રીતના સાઉથ કોરિયાના લોકો હાલમાં આ કોન્સર્ટમાં ઝૂમી રહ્યા છે અને એટલા એન્જોય કરી રહ્યા છે ને મને તો એમ થાય છે કે જો અહીંયા ગરબા હોત ને તો જમાવટ પડી જાતો. બાકી તમારું શું કહેવું છે? આ જે ગર્લ્સ આઇડલનું ગ્રુપ છે તે 24 કરતાં પણ વધારે ગ્રુપ મેમ્બર છે, પણ હાલમાં બહુ જ ઓછી ગર્લ્સ આવેલી છે કેમ કે સ્ટેડિયમ પણ કદાચ નાનું પડતું હશે એના માટે. પણ તેમની એજ એકદમ નાની છે. જે સૌથી મોટી એજની છે તેની ઉંમર 24 છે, બાકી બધી 24 કરતાં એકદમ નાની એજમાં છે. પણ જો તમે તેનું ટેલેન્ટ કેટલું જબરદસ્ત છે. તો તમે પણ તમારા બાળકને અને ફ્યુચરમાં આવનારા બાળકને એટલો સપોર્ટ તો જરૂર કરજો કે તે કંઈક બની શકે અને તમારું નામ પણ રોશન કરી શકે, બરોબર ને? તો ફાઇનલી કોન્સર્ટને કહી દે ટાટા બાય બાય. અને તમને કેવો લાગ્યો કોન્સર્ટ એનો અનુભવ તમે પણ શેર કરજો મારી સાથે, ખાસ કરીને ભૂલતા નહીં. અને હવે અમે થઈએ છીએ રવાના. તો અમે હવે આ જે પાછળ દેખાય છે બેકગ્રાઉન્ડમાં એ સુયુ માર્કેટ છે આખું, તો કેફે બી. અને હવે અમે અહીંયાથી જઈએ છીએ ઘરે. કોન્સર્ટ ઓલરેડી પૂરો થઈ ગયો છે તો હમણાં બધા ટ્રાફિક જામ થઈ ગયા છે અને થોડી વાર લેસ કરી લઈએ અમે બંને. અને અહીંયા મસ્ત મસ્ત ફ્લાવર છે અને આ મારું ક્યુટ ફ્લાવર છે, ક્યુટ ફ્લાવર બેબી. મારું બેબી પાછું શેડ થઈ ગયું છે. અને આ માર્કેટ છે, ઉપર મસાજ સેન્ટર, મસાજ સ્પા છે, મસાજ નથી ત્યાંની જવું અહીં અલગ છે. તો આ સુયુ માર્કેટનો એરિયો છે, નજારો એન્જોય કરો. અને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ફૂલ. અને અમે પણ થાકી ગયા છીએ. હવે હું પણ થોડો આરામ કરી લઉં. કન્ટિન્યુ 2-3 કલાકથી ઊભા હતા તો બહુ જ થાકી ગયા છીએ. તો હવે ઘરે જાશું અને આરામ કરશું. તમે પણ આરામ કરો અને ફરીવાર બીજા વ્લોગમાં મળીએ. અને ખાસ અહીંયા સુધી આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો પ્લીઝ. અને તમારો નાનો સપોર્ટ અમારા માટે ખૂબ મોટું કામ કરશે. બાય બાય. તો ચાલો પછીના વ્લોગમાં મળીએ. બધાને બાય બાય, ગુડ નાઇટ.